હેલો દોસ્તો, કેમ છો તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આ તમે જોઈ રહ્યા છો પાર્ટ 2 છે. તો પાર્ટ 2 ની અંદર આપણે બીજો ચક્કર મળી ગયો છે. તમે આગળ બનાવ્યો હું તમને બતાવું. હલો દોસ્તો, આપણને બીજો ફેરો મળી ગયો છે. બીજો ફેરો પણ 30 થેલીનો છે સિમેન્ટનો. 1.5 ટન લોડિંગ થાય છે. તો ક્યાં જવાનું છે હજી ખબર નથી પડી. આગળ તમને બતાવું, આગળ બ્લોકમાં તમે બન્યા રહેજો. હલો દોસ્તો, આપણે લઈને નીકળી ગયા છીએ બીજો ફેરો છે. આગળ થોડોક કોટ બાજુ જવાનું છે. કોટવાળા રોડ ઉપર જ છે. બાજુમાં કાંટો છે ને, કાંટાની પાછળ નાખવાની છે. ત્યાં એક કોલોની બને છે, ત્યાં આપણે નાખવાની છે. 30 થેલી સિમેન્ટ છે. આપણને 30 થેલી આપણે પાછા આવી ગયા છે હાઈવે ઉપર, અડાણી બોટ વાળા. આ ટ્રાફિક લાગી ગઈ છે. ભાઈ થોડીક સાઈડ દઈ દેજે. સારું, તમે બને રહ્યો બ્લોકમાં. તમને આગળ હું દેખાડતો રહીશ આવી જ રીતે. તમે ખટારા જોવો કેટલા પડ્યા છે પાર્કિંગમાં. આ બધા ખટારા જોવો તમે, જોઈ શકો છો. નકરા કન્ટેનર તમને દેખાય, બાકી બીજું કાંઈ દેખાય નહીં તમને. ગાડીઓ છે, આની ઉપર કન્ટેનર જતા હોય, પછી 40 કન્ટેનર 20 કન્ટેનર ને આવા બધા કન્ટેનર હોય. આપણે આગળ આ તરફ બાજુ ગયા હતા, હવે જવાનું આપણે પોર્ટ બાજુ. રાસાપીર સર્કલ હતી, રાસાપીર સર્કલ થી આપણે આગળ નીકળી ગયા છીએ. થોડોક જ આગળ છે હવે. ટ્રાફિક આ રસ્તા ઉપર ટ્રાફિક બહુ જ હોય છે. ટ્રાફિક એટલી હોય તમે પૂછો નહીં. તમને હાલતા ટ્રાફિક થઈ જાય. ત્યાં એક ગાડી ઊભી રહી, પાછળ બધી ગાડી ઊભી રહી એના પાછળ. ત્યાં આપણે અંદર જવાનું છે, ખાલી સાઈડમાં. આપણે અંદર જાઓ છો. અહીંયા જવાનું છે આપણે પાછળ, અને આ કાંટો છે, કાંટાની પાછળ નાખવાનું છે. રસ્તો ચાલુ, તમને મળું, હું ગાડી લગાવી દઉં. પછી ત્યાં આગળ આપણે ગાડી લગાવી દીધી છે. ત્યાં આપણી ગાડી અનલોડિંગ થાય છે. रूम है, लेबर रूम।
ને કામ हो रहा है चालू है। ચલો તો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે, આપણે હવે જાશું પાછા દુકાન ઉપર। હા 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 અહીંયાથી થોડુંક આપણે રોંગ સાઈડમાં હાલવું પડશે। देख सकते हो आप, बहुत बस के निकलना पड़ता है। देखो देखो देख सकते हो, જોઈ શકો છો તમે। બહુ ધ્યાન રાખવું પડે છે અહીંયા। અગર તો તમને ખબર પણ ના પડે ને આંખ ભટકાવો ત્યાં તમે ઉડાડીને વયો પણ જાય માણસ। અહીંયા અશોક લેલનનું સર્વિસ સ્ટેશન છે, વર્કશોપ છે અશોક લેલનનું। અને રંગોલી ગેટ ઉપર ટાટાનું પણ વર્કશોપ છે, અને રિફાઇનથી થોડાક આગળ હાલો ને ત્યાં પણ ટાટાનું છે। ત્યાં મોટી ગાડી થાય છે, અહીંયા રંગોલી પાસે બધી ગાડી થાય છે નાનેથી મોટી સુધી। અને અહીંયા અશોક લેલન તો આપણને ખબર નથી, આપણે ગયા નથી, એટલા માટે આપણે શું છે ટાટાની ગાડી છે એટલે આપણે ટાટામાં જઈએ એટલે ટાટાની માહિતી હોય। પછી તમને બીજો વિડીયો હું ગાડીનું રિવ્યૂ પણ કરીશ તમને। ગાડીનું મને થઈ ગયા છે 15-16 મહિના થઈ ગયા છે મારા પાસે ગાડી। બસમાં શું છે કે મેં થોડોક બ્રેક કરી નાખ્યો હતો ચેનલ ઉપર, વિડીયા કાંઈ અપલોડ ન કરતો હતો અને બનાવતો પણ ન હતો। સારું, તો હું તમને હાલો પાછળ દુકાને જઈને મળીશ। દુકાન હવે જાજી તો દૂર નથી, થોડીક જ છે દૂર। વિડીયો બહુ લાંબો થઈ જશે પછી, એટલા માટે હું થોડું કટિંગ કરીને તમને બતાવતો રહીશ। આ આપણે આવી ગઈ છે માણસી સર્કલ। આપણે દુકાન અહીંયાથી વળી જવાનું છે તમને। હમણાં જ થોડીક વાર પહેલાં જ મેં બતાવ્યો હતો ને, આપણે તરફ ગામમાં ફેરો નાખવા ગયા હતા ત્યારે જ બતાવી હતી। આ સર્કલથી આપણે વળી જવાનું ડાયવર સાઈડ સર્વિસ રોડ। આપણી દુકાને સિમેન્ટની ગાડી આવી છે। સિમેન્ટની ગાડી ફસાઈ ગઈ છે, તો તે હમણાં હજી નીકળી નથી લાગતી, એ આપણે તમને દેખાડશું હમણાં। જોઈ શકો છો તમે।